जय माता जी मित्रों। तो आज माता का बुलाया है, माता ने बुलाया है। आज अमे जई रह्या छे ચોટીલા। तो आज सवारमां वहेला उठीने रेडी नहीं धोई थईने अमे अमारा फेमिली साथे निकળી ગયા છે ચોટીલા। સાથે मारा मम्मी, मारा बे छोकरा अने मारी वाइफ छे। वहेली सवारे निकळवाथी अमने ट्राफिकमां बहु राहत रही हती। आजनो दिवस रविवारनो छे। ચોટીલા पहोंचता अमने त्यां घणी बधी पब्लिक जोवा मળી हती। ચોટીલા पहोंचवा माटे अमे सवारे 4:45 वागे घरेथी गाड़ी लईने निकળી ગયા હતા અને સવારે 8 વાગે અમે ચોટીલા પહોંચી ગયા હતા। સવારે ચોટીલામાં નાસ્તો કર્યા પછી ફેમિલી સાથે અમે માતાજીના દર્શન કરવા ઉપર ચોટીલાના ડુંગર પર ચડવા લાગ્યા હતા। સાથે પ્રસાદી લીધી હતી। ડુંગરના પગથિયા ચડવામાં ઉત્સાહ હતો છોકરાઓને અને અમને। તો શરૂઆતમાં તો ચડી ગયા। લોકોમાં ઉત્સાહ હતો। લોકો ચાલતા ચાલતા માતાજીનો જય જયકાર કરીને જતા હતા। थोड़ी वार चाल्या पछी अमारो नानो ढींगलो ठुस थई गयो अने तेड़ीने पछी ऊपर चढ़ावो पड्यो माताजीना दर्शन करवा माटे। मम्मी पण थोड़ा थाकी गया था। द्रिवामनो हाथ पकड़ीने मम्मी ऊपर जई रह्या हता। द्रिवाम हेल्प करी रह्यो हतो। अमे ऑलमोस्ट ऊपर पहोंची गया था। मात्र 20-25 पगथिया ज दूर हता। त्यां ऊपर बेसीने अमे थोड़ा थाकी गया था, रेस्ट करवा बेसी गया। त्याथी उपरनो नजारो नीचेनी तरफ जोता बहु ज नयनरम्य लाग्यो। नीचे बधा नाना नाना घर, रस्ता पर चालती गाड़ीओ जोवानी खूब ज मजा आवी। हवे अमे डूंगर चढ़ीने माताजीना मंदिरना प्रांगणमां आवी गया छीए। आजे रविवारनो रजानो दिवस होवाथी माताजीना दर्शन करवा माटे घणा भाविक भक्तो आवेला हता, जेथी मंदिर भरेલું लागतुं हतुं। लोको दर्शन करवा माटे लाइनमां लाग्या अने अमे पण मंदिरनी अंदर दर्शन करवा माटे गया। मंदिरनी अंदर फोटो विडियोग्राफीनी मनाई छे, पण लोको मंदिरमां माताजीना फोटा लई रह्या हता। तो अमे पण केमेरो चालू करीने माताजीना फोटा लीधा अने माताजीना दर्शन कर्या। माताजीनी दिव्य प्रतिमाना मूर्तिना आजे अमने खूब ज सरस रीते दर्शन थया। माताजीना दर्शन करीने अमे मंदिरनी बहार निकळ्या तो धजा लहराती हती। धजाना दर्शन करीने काल भैरव मंदिरना दर्शन कर्या। અહીં સ્ત્રીઓ પોતાની બિંદી એટલે કે ચાંદલો ચોડે છે અને પોતાની પતિની લાંબી આયુષ્ય માગે છે અને પુરુષ લોકો અહીંયા માવા તથા વ્યસન અહીંયા મૂકીને જાય છે। પ્રસાદમાં લાવેલા ચૂંદડી, અગરબત્તી, ફૂલહાર દરેક અહીંયા સિંહની પ્રતિમા ઉપર ચડાવે છે। લોકો દર્શન કરે છે। માતાજીનું કંકુ અહીંયા ચડાવીને લોકો કંકુ તિલક કરે છે। ત્યારબાદ અમે મંદિરના નીચે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ પ્રભુના દર્શન કર્યા। નીચે મંદિરની નીચે ગુફા દ્વારા નીચે જાઓ એટલે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। ત્યાં શંકર ભગવાન બિરાજમાન છે, સાથે સ્વયંભૂ દેવી પણ અહીંયા બિરાજમાન છે। માતાજી સ્વયંભૂ દેવી અહીંયા બિરાજમાન છે, એનું મંદિર આવેલું છે। થોડા આગળ વધતા સાત બહેન ખોડિયાર, સંતોષી માતા અને સાત બહેન ખોડિયારનું મંદિર આવેલું છે। દર્શન કરીને આગળ વધતા બહાર નીકળીએ તો બટુક ભૈરવનું મંદિર આવેલું છે। બટુક ભૈરવ બાપુના દર્શન કરીને મંદિરના દર્શન કરીને હવે અમે નીચે ઉતરી રહ્યા હતા। અહીંયા નાળિયેરની પ્રસાદી લોકો વધારે ચડાવતા હોય છે। નાળિયેર પાણી અહીંયા બહુ જ મીઠું હોય છે। નાળિયેરની પ્રસાદી ચડાવીને લોકો અડધું નાળિયેર અહીં જ મૂકીને જતા હોય છે પ્રસાદી રૂપે। જેને જોતી હોય એ પ્રસાદી રૂપે નાળિયેર અહીંથી પોતાના ઘર માટે અને મિત્રો સ્નેહીઓને આપવા માટે લઈ જતા હોય છે। રિટર્નમાં ઉતરતા અમને ચડતા કરતાં ઉતરવાની વધારે મજા આવી। વિહાન ઉતરતા બહુ જ મજા લેતો હતો। લટકાઈને નીચે ઉતરતો હતો। ઉપર ચડતા બહુ થાકી ગયા હતા, પણ નીચે ઉતરતા જરાય થાક લાગતો નહોતો। માતાજીના દર્શન કરવામાં, ડુંગર ચડીને નીચે ઉતરવામાં અમને વધારે સમય નહોતો લાગ્યો। માત્ર 1.5 કલાકની આજુબાજુ તો અમે માતાજીના દર્શન કરીને નીચે આવી ગયા હતા। વિહાનને લટકાઈને ઉતરવાની ખૂબ જ મજા આવતી હતી અને દોડીને અમને ચાલવાની પણ ખૂબ મજા આવતી હતી। ધ્રિવમ દોડીને ફાસ્ટ ચાલીને નીચે ઉતરી ગયો હતો। મમ્મી પાછળ રહી ગયા હતા, તે પણ થોડી વારમાં અમારી સાથે આવી ગયા। મંદિરની નીચે અમે દર્શન કરીને બધા પહોંચી ગયા હતા। જ્યાં માતાજીના ડુંગરના પગથિયા શરૂ થાય છે ત્યાંથી બાજુમાં જ એક ટ્રસ્ટ દ્વારા નવું મંદિર બનાવવામાં આવ્યું છે। જે બુજુર્ગ લોકો હોય, જે ચડી ન શકતા હોય, તે આ મંદિરે પણ દર્શન કરી શકે છે। ડુંગર ઉપર જેવું મંદિર છે સેમ ટુ સેમ તેવું જ મંદિર અહીં નીચે બનાવવામાં આવ્યું છે। એવું કહેવાય છે કે પથ્થર ઉપર જો સિક્કો ચોંટી જાય તો પોતાની મનોકામના પૂર્ણ થાય છે। માતાજીના દર્શન કરીને હવે અમે જઈ રહ્યા છીએ અમારા ગામ પાળિયાદ ગામ, જ્યાં અમારી વાડી, ઘર, મઢ અને વીરડાનાથની જગ્યાના દર્શન કરીશું।